મિર્ચી મોર્નિંગ. હમણાંથી આ બોયકોટ મેડ ઇન ચાઇના એના વિશે ખૂબ ચર્ચાઓ ચાલે છે. લદ્દાખમાં રહેતા સોનમ વાંગચુકે એક વિડીયો બનાવ્યો. સોનમ વાંગચુક એ વ્યક્તિ છે જેના પરથી આમિર ખાનનું 3 ઇડિયટ્સનું પેલું કેરેક્ટર બન્યું હતું, ફુંગસુક વાંગડુ. હવે એમનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહ્યો. એમણે એમ કહ્યું કે ચાઇનાને 2 રીતે જવાબ આપી શકાય, એક સેના દ્વારા અને બીજો નાગરિકો દ્વારા. અને નાગરિકો બુલેટ નહીં વોલેટથી જવાબ આપે. મેડ ઇન ચાઇના દરેક વસ્તુનો બહિષ્કાર જે મેડ ઇન ચાઇના હોય. સોફ્ટવેર ઇન અ વીક એન્ડ હાર્ડવેર ઇન અ યર. મતલબ જૂનો મોબાઈલ ભલે લઈ લીધો પણ નવો મોબાઈલ લેતા હો તો મેડ ઇન ચાઇના નહીં લેવાનો અને ચાઇનીઝ એપ્સ ડિલીટ કરવાની. અને આ વિડીયો પછી દેશભક્તિની વાતો શરૂ થઈ સોશિયલ મીડિયામાં. અને પછી ઘણા લોકોએ એમ કહ્યું કે અરે દેશમાં તો કેટલી કંપનીઝ એવી છે કે જેમાં ચાઇનાનું ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, ચાઇનાની કંપનીઓ એમાં સ્ટેક ધરાવે છે, તો કેવી રીતે આ બધું બંધ કરશું? બજારમાં તો આ ફૂડ ડિલિવરી એપ્સ છે અને કેટલી બધી રેસ્ટોરન્ટ ચેઇન છે અને આ તે બધું. મને વિચાર આવ્યો કે દેશભક્તિ એટલે શું? મુક્ત વેપારનો સમય છે, બજારો વિદેશી હુંડિયામણ ફોરેન ઇન્વેસ્ટમેન્ટના આકર્ષણમાં છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટની બોલબાલાના સમયે દેશભક્તિને કેવી રીતે સમજવી? તો પહેલા તો વ્યાખ્યા સમજીએ. દેશભક્ત એટલે પોતાના દેશને જે ચાહે છે તે, દેશની સિદ્ધિઓ પર જેને ગર્વ છે, વૈવિધ્યપૂર્ણ વારસાને જાળવી રાખવા કટિબદ્ધ છે તે. પણ દેશભક્ત એ પોતાના વિચારો બીજા દેશના લોકો પર થોપતો નથી. દેશભક્ત એમ નથી માનતો કે મારો દેશ બીજા દેશો કરતા સુપીરિયર છે. દેશભક્તિ બીજાનું નીચું દેખાડવામાં નથી, બીજાની લીટી નાની કરવામાં નથી. એટલે ઓલિમ્પિક્સ વખતે આપણે જાણીએ છીએ કે ચાઇના કે અમેરિકાના એથ્લીટ્સ એની સામે આપણે વામણા પુરવાર થઈએ છીએ મેડલ ટેલીમાં. પણ જ્યારે પણ કોઈ ભારતીય જીતે તો ખૂબ ગર્વ થાય છે, એની સિદ્ધિને બિરદાવીએ છીએ. હરીફને હરીફની જેમ જોઈએ છે, દુશ્મનની જેમ નહીં. હરીફાઈ અને દુશ્મનીનો ફેર સમજીએ છીએ. પોતાના દેશને આખી દુનિયાથી ઉપર નથી માનતા. મારો દેશ ક્યારે ખોટો હોઈ જ ન શકે એવો ભ્રમ નથી રાખતા. દેશભક્તિ એટલે પોતાના દેશમાં કોઈ ખામી હોય તો એને સુધારવા મંડી પડીએ. આપણો દેશ કંઈ સર્વાંગ સંપૂર્ણ નથી, ભૂતકાળમાં હશે પણ હાલના તબક્કે અત્યારે વર્તમાનમાં નથી. અને જે ખામી છે એને સ્વીકારી એને હકારાત્મક રીતે સુધારવા તરફનું વલણ દર્શાવે એ દેશભક્ત. દેશના આત્મસન્માનને ગરિમાને કોઈ ઠેસ ન પહોંચે એ રીતે દેશને ચાહે એ દેશભક્ત. અને ચોક્કસપણે પોતાના દેશમાં ઉત્પાદન થયેલી વસ્તુઓને પ્રેમ કરે, એને પ્રોત્સાહન આપે. જે વોકલ ફોર લોકલને સમજે એ દેશભક્ત. સીધું સાદું એક્ઝામ્પલ લઈએ. તમે કચ્છ ફરવા ગયા હો તો તમે કચ્છની ગ્રામીણ હસ્તકલાને ઉત્તેજન આપતું શોપિંગ કરો તો તમે દેશભક્ત. પણ કચ્છ જોઈને પછી તમે દાબેલી ખાવાની જગ્યાએ સબવેનો આગ્રહ રાખો તો તમને શું કહેવાનું? આ તો થિયરીની વાત થઈ. થોડા પ્રેક્ટિકલ થઈએ. આપણા આચરણમાં, ડેલી રૂટીનમાં દેશ વિશે આપણે કેટલું વિચારીએ છીએ? દુબઈ કે સિંગાપોરના ઉદાહરણો આપતા આપણે થાકતા નથી, પણ ત્યાં જેવી સ્વચ્છતા રાખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ? જાપાન જેવું ડિસિપ્લિન આપણામાં ખરું? પાણી કે વીજળી જેવા કિંમતી સ્ત્રોતોને વાપરતી વખતે બીજાનો વિચાર કરીએ છીએ? સાદું એક્ઝામ્પલ લો લોકડાઉનનું. લોકડાઉનના 4 તબક્કા હતા. કોઈને બહાર તો નીકળવાનું જ નહોતું, તો કેમ કોઈને વિચાર ના આવ્યો કે મારી દુકાનની બહાર લટકતું પેલું લાઇટ વાળું સાઇનબોર્ડ બંધ રાખીએ? લોકડાઉન દરમિયાન મારા ઘરના ધાબેથી મેં કેટલાય બિલબોર્ડ્સ, સ્ટ્રીટ લાઇટના જાહેરાતના બોર્ડ્સ, દુકાનના નેમ પ્લેટ્સ, એમાં બેકલિટ લાઇટો બધું ચાલુ જોયું. ક્યાં જરૂર હતી બોર્ડ્સમાં આ બધી બેકલિટ? કેટલા શોરૂમ વાળાએ, દુકાનદારોએ આવું વિચાર્યું હશે કે ભાઈ આપણે બોર્ડ બંધ રાખીએ. ઇવન લોકડાઉન ખુલે એના પછી પણ મને એમ કહો કે રાત્રે 10 વાગે બધી બંધ થઈ જતી દુકાનો, એના સાઇનબોર્ડ્સ રાત્રે 3 વાગે કેમ ચાલુ રહેવા જોઈએ? જો આનો જવાબ મળે તો તમે દેશભક્ત. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.